તો ગાંધીનગરમાં ખાણ ખનીજની ટીમ પર હુમલો કરવામાં આવ્યો છે। ફ્લાઇંગ સ્ક્વોડ પર રેતી ખનન કરતા શખ્સોએ હુમલો કર્યો છે। રેતી ચોરી કરતા લોકોએ ગાડીઓમાં આવીને ધમકી પણ આપી છે। ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા જપ્ત કરેલા 7 ડમ્પર પણ છોડાવવામાં આવ્યા છે। આ જ મુદ્દે વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન જોડાયા છે। હિરેન, ખાણ ખનીજ વિભાગની ટીમ પર હુમલો કરવામાં આવ્યો છે, શું છે વધુ વિગતો? લગભગ છેલ્લા મહિના કરતા વધુ સમયથી ગાંધીનગર ખાણ ખનીજ વિભાગની જે ટીમ છે સતત આ પ્રકારે ગેરકાયદેસર રેતી ખનન સામે જે એક્શન લઈ રહી છે એની જ એક ભાગરૂપે દેલવાડ ગામ પાસે માણસાની જે ટીમ હતી તે ગઈ હતી। એ દરમિયાન માણસા પોલીસમાં એક ફરિયાદ નોંધાઈ છે। અંતર્ગત અંબોડના ઘનશ્યામ ચાવડા નામના વ્યક્તિએ અને એના લોકોએ આ ટીમ પર હુમલો કર્યો એ પ્રકારની ફરિયાદ નોંધવામાં આવી છે। 3 વાહનોમાં 10 થી 15 લોકો ડમ્પરો છોડાવવા માટે આવ્યા હતા અને સેક્ટર 28 પાસે આ ડમ્પરો અટકાવવામાં પણ આવ્યા હતા એ પ્રકારની ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ગાંધીનગર પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે। 7 થી 8 જેટલા ડમ્પરો ડિટેન કરવામાં આવ્યા છે। જી, સમગ્ર માહિતી બદલ આભાર હિરેન। તો આ તરફ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો। નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। હાટકેશ્વર ભૈરવનાથ વિસ્તારમાં પાણી ભરાયા। વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં મેઘરાજા મહેરબાન થયા અને તેના કારણે ઠેર ઠેર આ દ્રશ્યો સર્જાયા હતા। રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાતા હાલાકી વેઠવાનો વારો આવ્યો। સ્થાનિકો હોય કે વાહન ચાલકો, તમામને આ હાલાકી વેઠવાનો વારો આવ્યો। રસ્તા પર પાણીથી વાહન ચાલકો, જે અનેક વાહન ચાલકો છે ત્યાં પાણી ભરાવાના કારણે અટવાયા પણ હતા। વરસાદ પડ્યો અને પડેલા વરસાદે અમદાવાદના શહેરીજનોની મુશ્કેલી વધારી છે। આ દ્રશ્ય અમદાવાદ શહેરના ભૈરવનાથ વિસ્તારના છે કે જે મિલતનગર રોડને જોડે છે, ત્યાંથી ઈસનપુર તરફ જવાય છે। આ માર્ગ નવો બન્યો છે, આરસીસી રોડ બન્યો છે અને અહીંયા ગટર લાઈન પણ નાખવામાં આવી છે, પરંતુ સામાન્ય વરસાદમાં પણ આ મુખ્ય રોડ ઉપર પાણી ભરાતા હોય છે, જેના કારણે વાહન ચાલકો તેમજ સ્થાનિકોને હેરાન થવાનો વારો આવતો હોય છે અને પાણીમાંથી પસાર થવાનો વારો આવતો છે। જો ભારે વરસાદ પડે તો પાણી વેપારીઓની દુકાનમાં પણ ઘૂસી જતા હોય છે અને તેનો નિકાલ લગભગ 5 થી 6 કલાક બાદ થતો હોય છે। આપણે કેટલાક વેપારીઓ છે તેમની સાથે વાત કરીશું। પાણી સામાન્ય વરસાદમાં પણ અહીંયા ભરાઈ જાય, કેટલી પાણી થોડુંક સામાન્ય વરસાદ પડે અને જે બીઆરટીએ બસ જાય તો અમારી છાલાક વાગે અમારી દુકાનમાં પાણી ઘૂસી જાય। અમે બસવાળાને કહીએ ધીરે ચલાવો, અહીંયા જેમ તેમ ગાડીઓ રફ આવે અને કમસે કમ 200 અહીંયા ગટરો કરેલી છે પણ કોઈ નિકાલ નથી। ચેમ્બર ગમે ત્યાં ચેમ્બર કરી દેશે, એકબીજામાં ઓપરેટ કરશે, પણ થોડોક વરસાદ, અડધો ઇંચ 1 ઇંચ વરસાદ પડશે અને ગટરો ઉભરાવાની, બેગ મારવાની ચાલુ થઈ જશે। આ તરફ મહેસાણાના ખેરાલુમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। ખોખરવાડા સંઘ દેસાઈવાડામાં પાણી ભરાઈ ગયા। તાલુકા સેવા સદન કચેરી રોડ પર પાણી ભરાયા। ઠાકોરવાસ ખાડિયા વિસ્તારમાં પાણી ભરાયા। તાલુકાના ગઠામણ ચોટિયા ગામમાં પણ વરસાદી માહોલ જામ્યો। તો સાથે જ અંબાવાડા, ગોરીસણા, વઘવાડી, કુંડામાં પણ વરસાદ વરસ્યો અને તેની સાથે જ ડભોડા, મલેકપુર, હિરવાણી, બળાદ, ફતેપુરામાં પણ વરસાદી માહોલ જામ્યો અને વરસાદને કારણે ઠેર ઠેર પાણી પણ ભરાઈ ગયા। ખેરાલુ શહેરની અંદર મોડી સાંજથી જ ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેને લઈને શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યા છે। ખેરાલુ શહેરના નીચાણવાળા વિસ્તાર હોય કે જે તાલુકા સેવા સદન કચેરીનો રોડ છે તેના પર પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। ખેરાલુ શહેરના દેસાઈવાડા રોડ હોય, ખોખરવાડા સંઘ હોય કે ખાડિયા વિસ્તાર હોય જેવા નીચાણવાળા વિસ્તારોની અત્યારે સાંજના સમયે વરસાદ વરસતા પાણી ભરાયા છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક વાહન ચાલકો પણ હેરાન થતા જોવા મળી રહ્યા છે, ક્યાંક રાહદારીઓ પણ હેરાન થતા જોવા મળી રહ્યા છે, ક્યાંક વાહનો પણ અટવાયા છે। પાણીને લઈને ક્યાંક વાહનો પણ બંધ થતા જોવા મળી રહ્યા છે અને ક્યાંક આ રીતે વાહન વ્યવહાર પણ આ વરસાદના કારણે અટવાયો જોવા મળી રહ્યો છે। ત્યારે વાત કરવામાં આવે ખેરાલુ શહેર સહિતના તાલુકાના ગ્રામ્ય પંથકની અંદર પણ ધોધમાર વરસાદ વરસ્યો છે, જેને લઈને ખેડૂતોમાં પણ આનંદની લાગણી છવાઈ છે। મનોજ ઠાકોર, સંદેશ ન્યૂઝ, ખેરાલુ। આ તરફ મહેસાણાના ઊંઝામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। ઉમિયા માતા ચોક, ગાંધી ચોકમાં પાણી ભરાઈ ગયા। મહિલા કોલેજ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા। સ્ટેશન રોડ, બળોજ માતા વિસ્તારમાં પાણી ભરાયા। ઊંઝામાં જે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો તેના કારણે રસ્તાઓ પર જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા અને તેના કારણે સ્થાનિકો, દુકાનદારો, વાહન ચાલકોને પણ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો।
આ તરફ દ્વારકામાં પાણીમાં તણાયેલા યુવકનો મૃતદેહ મળી આવ્યો. વરસાદમાં કલ્યાણપુરથી તણાયેલા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. કલ્યાણપુર બસ સ્ટેન્ડ પાસેના પુલ પર પૂર આવ્યું હતું. પૂર આવતા યુવક પાણીના પ્રવાહમાં તણાઈ ગયો હતો. ફાયર અને એનડીઆરએફે યુવકની શોધખોળ આદરી હતી. ત્યારે ચોથા દિવસે પાનેલી ગામ પાસેથી તે યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. આ તરફ ભરૂચમાં આવેલી નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવવાનો સિલસિલો યથાવત રહેતા વધુ એક યુવતીએ બ્રિજ પરથી મોતની છલાંગ લગાવી હતી, પરંતુ માછીમારે યુવતીને બચાવી લીધી હતી. એક દિવસ અગાઉ બ્રિજની રેલિંગ પરથી યુવતીને બચાવાઈ હતી. ત્યારે અત્યાર સુધીમાં 30 લોકોએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું અનુમાન છે. અમદાવાદમાં 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાનો જે કેસ છે તેમાં ભારોભાર લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે રિલીફ રોડના માર્કેટ આવતીકાલે બંધ રહેશે. વેપારીઓ દ્વારા માર્કેટ બંધ રાખવા આ નિર્ણય લેવામાં આવ્યો છે અને આ વિરોધ કાલે નોંધાવવામાં આવશે રિલીફ રોડ માર્કેટ બંધ રાખીને. અમદાવાદની 7th ડે સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થીની હત્યાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. મૃતક વિદ્યાર્થીના આત્માની શાંતિ માટે મુસ્લિમ સમુદાય દ્વારા નમાઝ અદા કરવામાં આવી હતી અને હત્યાની ઘટનાને વખોડી આક્રોશ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. કરીએ છીએ અને અમે યુઝ્યુઅલ આવા કોઈ ઇન્સિડન્ટ્સ હોય, આને લગતા હોય કે આના સિવાય ના હોય, અમે અમારી દુઆઓ કરીએ છીએ કે આવી કોઈ વસ્તુ થવી ના જોઈએ. આ માનવતાના ખિલાફ છે અને ધ ઇન્સિડન્સ ઇઝ રાઇટ નાઉ મેકિંગ ડિફરન્ટ ટાઈપ ઓફ ધી હાઇપ ઓવર હિયર એન્ડ અમે આ વસ્તુને બિલકુલ સપોર્ટ નથી કરતા, કેમ કે કોઈ પણ વ્યક્તિને આ રીતે થવું એ સરાસર ખોટું છે. જે આ 7 ડેઝ ઇન્સિડન્સ સ્કૂલમાં ઇન્સિડન્સ બન્યું છે એમાં મારી પોતાની છોકરી કોલેજમાં ભણી રહી છે, બરાબર, પણ આ ઘટના સાંભળીને ઘણું દુઃખ થયું, કેમ કે કોઈ પણ વ્યક્તિની જાન એ બહુ કિંમતી હોય છે, કેમ કે દરેકને વહાલું હોય છે. અને આ તો નાનું બાળક હતું, શું હજી તો ગ્રોથ થતું હતું, એના મા બાપે એને કેટલા લાડ પ્રેમથી મોટો કર્યો હશે. જે બી ઘટના બની છે એ ખરેખર બહુ દુઃખદ છે. અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યાના મહેસાણામાં પડઘા પડ્યા છે. મહેસાણા જિલ્લા સિંધી સમાજનું અધિક કલેક્ટરને આવેદનપત્ર સિંધી સમાજ દ્વારા આપવામાં આવ્યું. વિજાપુરમાં સિંધી સમાજે મામલતદારને આવેદન આપ્યું. હત્યા કરનારાઓને કડકમાં કડક સજાની માંગ પણ કરવામાં આવી. અમદાવાદ 7th ડે સ્કૂલની ઘટનાનો પડઘો નવસારીમાં પણ પડ્યો છે. વિદ્યાર્થીની હત્યા બાદ નવસારીના સિંધી સમાજ અને હિન્દુ સંગઠનોમાં આક્રોશ વ્યાપ્યો છે. હિન્દુ સંગઠનો અને સિંધી સમાજે સ્કૂલમાં થયેલ હત્યા અંગે વ્યક્ત કર્યો હતો આક્રોશ. ત્યારે હિન્દુ સંગઠનો અને સિંધી સમાજે કડક કાર્યવાહીની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું. હિન્દુ સંગઠનો અને સિંધી સમાજે અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. આક્રોશિત હિન્દુ સંગઠનોએ તાત્કાલિક કડક કાર્યવાહીની માંગ કરી. જે વિધર્મી દ્વારા કરવામાં આવી છે એની પાછળનો દોરી સંચાર પણ કોઈનો હોઈ શકે. ભૂતકાળની અંદર નવસારી શહેરમાં પણ ધર્મ પરિવર્તન કરાવતા 7 ડે સ્કૂલની અંદર પણ આ શિક્ષકો પકડાણા હતા. આજે પણ 7 ડે સ્કૂલ અમદાવાદની અંદર જો આ ઘટના ઘટી છે તો આની પાછળનો દોરી સંચાર કહીને કોઈનો કોઈ છે જ. અમદાવાદની 7th ડે સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થીની હત્યાના પડઘા ભાવનગરમાં પણ પડ્યા છે. સમસ્ત હિન્દુ સમાજે મૃતક નયનને શ્રદ્ધાંજલિ પાઠવી મૌન રેલી યોજી હતી અને કડક કાર્યવાહીની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું હતું. આજે સરકારના માધ્યમથી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગણી છે. આજે ભાવનગર શહેરમાં જુદા જુદા વિવિધ હિન્દુ સંગઠનો ભેગા થઈને પોતાની વ્યથા અહીંયા કલેક્ટર સાહેબના આવેદનના મારફત આપી છે અને આજે ઘટના બની છે ખૂબ નિંદનીય છે. તાજેતરમાં બહાર પાડવામાં આવેલ આંગણવાડીની ભરતીને લઈ ભાવનગર મામલતદાર કચેરીમાં મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડ્યા હતા, પરંતુ મામલતદાર કચેરીમાં કોઈપણ પ્રકારની પ્રાથમિક સુવિધા ન હોવાથી ઉમેદવારોને પરેશાની વેઠવાનો વારો આવ્યો હતો. તો આંગણવાડી ભરતીની જટિલ પ્રક્રિયાને કારણે ઉમેદવારો છેલ્લા 2-3 દિવસથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. 10 વાગ્યાના ઉભા છીએ અને મારી સાથે 2 જામીન પણ છે. હવે એનો પોતે ધંધો પાડીને લોકો આવેલા છે અને આજે દાખલો 3 દી પછી 8 દી પછી એમને દાખલો આપશે તો 30 તારીખ ભરતીની છેલ્લી છે.
તો દાખલો જો 8 દી પછી એમાં તો ઓલ પર સર્વર પણ નથી હાલતું, તો હવે આમાં શું કરવું? આમાં આંગણવાડીના ફોર્મ માટે મારી દીકરી છે 2 દિવસથી ગોતે છે સાક્ષી માટે, અમારે કામ પડતું મૂકીને આવવું પડે છે અને કોઈ ધ્યાન દેતું નથી અને જ્યાં ત્યાં આડા ઘડી અને વારા લઈ લે છે. એ દીકરી કાલની દોડા કરે છે. અમને 2 વાગ્યા સુધી બીજી 2 વાગ્યા પછી અમારે ફિલ્ડની કામગીરી કરવાની હોય, તો ફિલ્ડની કામગીરી કરવાની હોય તો આટલા બધા ઉમેદવારોને આમાં કોઈ કોલેજ કરતા હશે, કોઈ ગૃહિણી હશે, કોઈ બીજા કામ ધંધા કરતા હશે, કોઈ બીજી પ્રાઇવેટ જોબ કરતા હશે, તો એ લોકોની જટિલ પ્રક્રિયામાંથી આટલું બધું પસાર થઈ અને આટલું બધું એને વેઠવું પડે છે. સાથે 2 અલગ અટકવાળા સાક્ષી પણ લાવવાના છે, તો આટલી બધી ગીરદી કરી એ કરતાં અલગ વોર્ડ વાઇઝ માંડવા નાખી અને તાત્કાલિક ધોરણે આ લોકોને રહેઠાણના પુરાવામાં માન્યતા મળે એવું કરવું જોઈએ. અમદાવાદમાં શ્વાનો મુદ્દે એએમસી કડક કાર્યવાહી કરશે. જાહેરમાં શ્વાનને ખવડાવવા મુદ્દે એએમસી કાર્યવાહી કરશે. એનિમલ વેલફેર બોર્ડના આદેશ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. લિફ્ટ પાસે ડોગ ફીડિંગ સ્પોટ નહીં બનાવી શકાય. અવરજવર હોય ત્યાં ફીડિંગ સ્પોટ નહીં બનાવી શકાય. આવી કોઈ જગ્યાએ ફીડિંગ સ્પોટ હશે તો દંડ કરવામાં આવશે. સૌપ્રથમ સર્વે અને લોકજાગૃતિની કામગીરી કરવામાં આવશે. હાલમાં શહેરમાં 50 પાલતુ અને 2.10 રખડતા શ્વાન વસ્ત્રાલ અને લાંભામાં ડોગ શેલ્ટર હોમ બની રહ્યા છે. ભારત સરકાર દ્વારા એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ 2023 એ સમગ્ર શહેરી વિસ્તારો માટે પ્રસિદ્ધ થયેલ છે અને જે મુજબ કૂતરાઓનું ખસીકરણ અને રસીકરણ કરવાની અને રૂલ્સમાં જણાવેલી કામગીરી કરવા કીધેલું છે. એ મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટા પાયા ઉપર ખસીકરણ અને રસીકરણની કામગીરી આપણે 2019 પહેલાંથી શરૂ કરેલી છે. હાલમાં શહેરમાં 2,10,000 જેટલા અંદાજિત સ્ટ્રે ડોગ હોવાનું, 50,000 જેટલા પેટ ડોગ્સ હોવાનો એક અંદાજ છે. જેમાં પેટ ડોગ રજિસ્ટ્રેશન આપણે જાન્યુઆરી 25થી શરૂ કર્યું કે જેમાં અત્યાર સુધીમાં 18,430 જેટલા પેટ ડોગનું રજિસ્ટ્રેશન થયેલું છે અને સ્ટ્રે ડોગમાં 1,82,000 જેટલા સ્ટ્રે ડોગનું ખસીકરણ અને રસીકરણ થયેલું છે. સુરતના વેસુમાં ગણેશ ભક્તોની લાગણી દુભાઈ. કેટલાક ગણેશ આગમનના બેનર ફાડતા લોકોમાં રોષ ભભૂક્યો છે. ઘટનાને લઈ ગણેશ ભક્તો એકઠા થયા. વેસુ પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. કેટલાક ટીખણખોરોને ડિટેન પણ કરવામાં આવ્યા છે. वहाँ पर कुछ असामाजिक तत्व दिख रहे हैं, 4 से 5 लोग हैं जो ये काम को अंजाम दे रहे हैं कि जिसमें एक बैनर तो बाबा साहेब अम्बेडकर जी का, दूसरा गणेश उत्सव का बैनर फाड़ा गया है, ऊपर एक दूसरा बैनर लगाया हुआ है. ऐसे 5-6 बैनर फाड़ दिए हैं. છોટાઉદેપુરના બોડેલીને નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો. 21 ઓગસ્ટથી બોડેલી નગરપાલિકા બની. રાજ્ય સરકારે આપ્યો છે નગરપાલિકાનો દરજ્જો. જિલ્લામાં હાલ માત્ર છોટાઉદેપુર નગરપાલિકા અને બોડેલી, ઢોકલિયા, અલીખેરવા, ચાચક અને જાખરપુરા ગ્રામ પંચાયતનો પાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો. બોડેલી નગરપાલિકા બનતા સ્થાનિકોમાં અત્યારે ખુશી જોવા મળી રહી છે. વડાપ્રધાન મોદીના આગમન પહેલા ગાંધીનગર કમલમમાં બેઠક મળશે. 25 ઓગસ્ટે ભાજપની મહત્વની બેઠક, પ્રદેશ પ્રમુખ CR પાટીલની અધ્યક્ષતામાં બેઠક મળશે. બેઠકમાં તમામ ધારાસભ્યોને હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. જિલ્લા, શહેર પ્રમુખો અને પ્રભારીઓ આ બેઠકમાં હાજર રહેશે. 17 સપ્ટેમ્બરે પીએમના જન્મદિવસની ઉજવણી સંદર્ભે બેઠક, સેવા સપ્તાહના નામે પીએમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે. ત્યારે વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસને લઈને તડામાર તૈયારીઓ જોવા મળી છે. અમદાવાદના નિકોલ ખોડલધામ મેદાનમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. હજારો લોકો બેસી શકે તેવો ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. નિકોલમાં પીએમના સ્વાગત માટે સ્ટેજ ઊભા કરવામાં આવશે. પીએમના રોડ શો રૂટ પર સ્કલ્પચર પણ મૂકવામાં આવશે. સમગ્ર રોડ શો રૂટ પર રોશની કરવામાં આવશે. દેશના વડાપ્રધાન અને ગ્લોબલ લીડર જ્યારે અમદાવાદના આંગણે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવી રહ્યા છે ત્યારે સમગ્ર અમદાવાદ તેમના સ્વાગત માટે થનગની રહ્યું છે. અમદાવાદની જનતાની અંદર અનેરો ઉત્સાહ જોવા મળેલો હોય છે. નિકોલના ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે હજારોની સંખ્યામાં લાખો લોકો બેસી શકે તે પ્રકારનો સામિયારો હાલમાં ચાલુ છે. તદુપરાંત સમગ્ર પૂર્વ પટ્ટો છે એને શણગારવામાં આવી રહ્યો છે રોશનીથી. તદુપરાંત સમગ્ર મહાનગરની
અંદર આપણે વાત કરીએ કે વિવિધ મોદી સાહેબને આવકારતા બેનરો, તદુપરાંત લોકલ ફોર વોકલ, સ્વદેશી અપનાવો, ધ ક્લીનેસ્ટ સિટી ઓફ ધ ઇન્ડિયા, આવા બેનરો, વિવિધ બેનરો આદરણીય મોદી સાહેબને આવકારતા બેનરો મહાનગરપાલિકામાં લગાવી રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલાને લઈ રાજકોટમાં તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. દિલ્હી પોલીસ દ્વારા રાજકોટમાં 5 લોકોની પૂછપરછ કરવામાં આવી. એક વ્યક્તિને દિલ્હી લઈ જવામાં આવ્યો છે. તહસીન સૈયદને દિલ્હી લઈ ગઈ છે દિલ્હી પોલીસ. ત્યારે તહસીને રાજેશ સાકરિયાને 2000 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. આણંદના કોંગ્રેસ નેતાની હત્યામાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. આરોપી ફૈઝલ અયાનને સાથે રાખી પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું. કોંગ્રેસના ઇકબાલ મલિકની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. આરોપીઓ હત્યા કર્યા બાદ દિવાલ કૂદીને ભાગ્યા હતા. એલસીબી વલ્લભ વિદ્યાનગર પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. પોલીસ કાફલા સાથે આરોપીઓને ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા. ભાવનગર જિલ્લાના કોડિયાક ખાતે ભાદરવી અમાસના પર્વે પરંપરાગત રીતે સર્વપ્રથમ રાજવી પરિવારની ધજા ચડે છે. જે માટે નીલમબાગ પેલેસ ખાતે રાજવી પરિવાર દ્વારા ધજાનું શાસ્ત્રોક્ત રીતે પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. શિવલિંગ ઉપર આ વર્ષે રાજવી પરિવાર 129મી ધજા વિધિ પૂર્ણ કરશે. અહીં દરિયાની અંદર આવેલા નિષ્કલંક મહાદેવના મંદિરે દર વર્ષે મેળો પણ ભરાય છે. આજે દર વર્ષની જેમ નિષ્કલંક દાદાની ધજાનું પૂજન વિધિ અહીંયા નીલમબાગ પેલેસ ખાતે થઈ રહી છે. આજે 129મી ધજા આજે અહીંથી પૂજા વિધિ થઈ અને કાલે ચડાવવામાં આવશે. અને મારે નિષ્કલંક દાદાની પાસે એ જ પ્રાર્થના છે કે ભાવનગરના તમામ નગરજનોને, ભાઈઓને, બહેનોને, માતાઓને બધાને ખૂબ સુખી રાખે. મહારાજા પરિવાર તરફથી અહીંથી પૂજન વિજન થાય છે. આ સમગ્ર ધજાનું આયોજન સરવૈયા પરિવાર રાજપરા તરફથી કરવામાં આવે છે. અને મને મારી જાણ મુજબ લગભગ ત્રીજી કે ચોથી પેઢીથી આ પરંપરા જળવાઈ રહી છે. છેલ્લા 129 વર્ષથી નિષ્કલંક મહાદેવની જ્યારે પ્રથમ ધજા ચડે છે ત્યારે રાજવી પરિવારની આ ધજા ચડવાનો હેતુ છે કે નિષ્કલંક મહાદેવ સમગ્ર ભાવનગર જિલ્લો કે સમગ્ર ગુજરાત કે હિન્દુસ્તાન ઉપર એવા આશીર્વાદ વરસાવે કે સમગ્ર હિન્દુસ્તાનમાં વરસાદ સારો થાય. હેરિટેજ સિટી અમદાવાદમાં પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય ગેમ્સનું આયોજન થવાનું છે, જે રાજ્ય માટે ગર્વની વાત છે. 2025માં જ કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યોજાશે, જેમાં 28 દેશના 291 ખેલાડીઓ ભાગ લેશે. ડોપિંગ વિવાદના કારણે પાકિસ્તાનના ખેલાડીઓ પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલાના કારણે બાંગ્લાદેશના ખેલાડીઓ પણ નહીં રમે. मैं बहुत खुश हूँ और मैंने अपने करियर में ऐसा स्टेट गवर्नमेंट जो हेल्प कर रही है मैंने कोई देखा नहीं कभी करते हुए. उन्होंने कहा गेम अच्छा होना चाहिए, वर्ल्ड क्लास गेम होना चाहिए, कोई कमी नहीं होनी चाहिए. ये मुझे डायरेक्शन मैं जब पहले 6 महीने पहले आया था मंत्री ने तब भी दिया था, कल भी दिया है कि सहदेव कोई कमी नहीं होनी चाहिए. और स्टेडियम वर्ल्ड क्लास है, स्टेडियम में तो कोई कमी है ही नहीं. और उसके अलावा छोटी मोटी कमी जो है वो तो ओलंपिक आ रहा है और वो करेंगे 2030 में. ये जन्नत बन जाएगा. बनाए काम शुरू हो गया है, काम कर रहे हैं, अभी कंस्ट्रक्शन हो रही है और भी स्टेडियम बनेंगे. इसके अलावा कई कॉम्प्लेक्स बनेंगे, ऐसे बन भी रहे.